પ્રી વેડિંગ શૂટિંગથી 10મા ભાગનું ધ્યાન છોકરીઓને આ વાતો શીખવવામાં અપાય તો ઘણા ઘર ભાગતા બચી જાય. દરેક સમાજની સમસ્યા. તાજેતરમાં લગ્ન વિષયક સમસ્યાઓમાં ઉપરી 2-3 કેસ ખૂબ જ દુઃખદ આવ્યા હતા. એમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે લગભગ 25 થી 27 વર્ષની ઉંમરે પરણીને આવેલી દીકરીને ખીચડીથી માંડીને કંઈ જ બનાવતા કે કામ કરતા આવડતું નથી, અથવા તો તે જૂઠું બોલે છે કાં તો તેની દાનત નથી. એમાંથી જે હોય તે, પણ સાસરિયા માટે સમસ્યા તો સરખી જ રહે છે. દીકરી ડોક્ટર, એન્જિનિયર કે જે હોય તે, પણ પેટ તો દરેકને હોય જ છે. અને રસોઈયા, ઝોમેટો, સ્વિગી કે ટિફિનમાં આખી જિંદગી જીવી ન જ શકાય ને. સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની પણ કંઈ અપેક્ષા હોય જ છે. અને 27 વર્ષની ઉંમરે તો તેઓ પાઠશાળાના અણઘણ બાળકને તો ન જ લાવતા હોય ને. અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું, પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય છે. અને ઘણા કેસમાં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરિયામાં ન પણ હોય, એની પણ વ્યવસ્થા થાય. પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને. પણ આ તો પિયરમાં કંઈ હોય કે ન હોય, પણ સાસરે આવે એટલે 100% ટીવી સિરિયલો અને પિક્ચરની વહુઓની જ રહેણી કહેણીની હવામાં જ હોય છે. રસોઈયા, નોકરથી થોડો અપગ્રેડ પતિ, પાર્લર, પિક્ચર, પિકનિક, ટૂર, બહુ તો નોકરી કે પછી અભ્યાસનું બાનું, અને એ કંઈ પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટની ધમકી. આ પરિસ્થિતિમાં દીકરાઓને પરણવાની પણ ખૂબ જ બીક લાગે છે. અને દીકરીનો કે પોતાનો વાંક કબૂલવાને બદલે દીકરીઓના પિયરિયાની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેણે સામાજિક વ્યવસ્થાનો સત્યાનાશ કર્યો છે. પોતાની 27 વર્ષની દીકરી સાવ અણઘણ અને વેતા વગરની છે, તેમાં પોતાની જવાબદારી છે તેવી જ કોઈ શરમ કે ગુનાહિત કબૂલાત કે હજી તેને કંઈ જ શીખવાને બદલે સાસરામાં કંઈ કહેવા કે શીખવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને સાસુ કે નણંદનું, ભાઈ ભાભીનું જીવનમાં ઇન્ટરફિયર્સ થતું હોવાનું વાહિયાત અને મૂર્ખ હોબાળો કરવામાં આવે છે, જેને દેશી ભાષામાં લાજવાને બદલે ગાજવું કહેવાય છે. દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરીઓને અને તેના મા બાપને હિલ સ્ટેશન જવા જોઈએ. પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવા દેવા જ ન હોય, પતિ પ્રાઇવેટમાં નોકરી વ્યવસાય કરતા હોય, રજા, પૈસા વગેરે મેનેજ થાય તેમ ન હોય, ઘરમાં વૃદ્ધો હોય તેનો પ્રોબ્લેમ થાય તેમ હોય, અમુકથી નાના બાળકોને લઈને ફરવા જવું આ વાતાવરણમાં સલાહભર્યું ન હોય, પણ જવું એટલે જવું જ. અને મા બાપ પણ સાચી સલાહ આપવાને બદલે ઉત્તેજન આપે અને પોતાની સાથે એકલી પરણેલી દીકરીને પણ ટૂરમાં લઈ જવાની બેહુદી વાત કરે. અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય છે. આ બધી લાગણીઓના અતિરેક લગ્ન જીવનની ઘોર ખોદી નાખે છે અને તેમાં કાયદાઓ અને કોર્ટોએ મીઠું ભભરાવાનું કામ કર્યું છે. મારા 40 વર્ષની વકીલાતના અનુભવમાં આવા ડિસ્પ્યુટમાં 70% થી વધુ વાંક સ્ત્રીઓ અને એના પિયરિયાનો મેં અનુભવ્યો છે. અને તેમાં છેલ્લા દાયકામાં તો એ ખૂબ જ વકરી ગયેલ છે. મોટાભાગના ઘર કુટુંબોમાં હવે વહુઓને સારી રીતે જ રાખવામાં આવે છે, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. ખાસ કરીને વાનગી ક્લાસ ચલાવતી બહેનોએ હવે ચાઇનીઝ, પંજાબીને બદલે ખીચડી, રોટલી, દાળ, ભાત, શાકના ક્લાસ ચલાવવાની જરૂર છે, જે ઘરમાં શીખવામાં આવતા નથી. અને કોર્ટોએ આ બધી જ બાબતો લક્ષમાં લેવાની જરૂર છે. પ્રી વેડિંગ શૂટિંગથી 10મા ભાગનું ધ્યાન પણ પ્રી વેડિંગ ટ્રેનિંગ કે કુકિંગમાં આપવામાં આવે તો ઘણા ઘર ભાંગતા બચી જાય. અપવાદરૂપ કેસમાં ખરેખર દુઃખદ ત્રાસ આપતા હશે, પણ 90% કેસમાં હવે ત્રાસ આપનારા બદલાઈ ગયા છે. અને આવી માથે ચડાવેલી અણઘણ દીકરીઓ પણ પછી પિયરમાં ભાઈ ભાભી માટે પ્રોબ્લેમ ઉભા કરે છે અને મા બાપની હયાતી પછી સમાજ માટે પણ પ્રોબ્લેમ રૂપ બને છે. કોર્ટ માત્ર ભરણ પોષણ, વળતર, સેપરેશન કે ડિવોર્સ અપાવી શકે છે. ઘર, કુટુંબ, પતિ, બાળક, સલામતી, હોદ્દો કે અનુશાસન અને રાંધણકણા અપાવી શકતી નથી. એ તો શીખશો તો જ પામશો. યોગ્ય લાગ્યું હોય તો શેર કરવા વિનંતી.